સાગર રબારી, પ્રમુખ, ગુજરાત ખેડૂત એકતા મંચ. ચાચરાવાડી, વાસણ, એની પાછળના કાવીઠા અને બીજા બધા ગામો મળીને લગભગ 50,000ની વસ્તી એક ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઝની દિવાલને કારણે પાણી ભરાઈ રહે છે. ગામની મોટાભાગની જમીન 12 માસ પાણીમાં ડૂબેલી રહે છે. લોકોએ અનેકવાર રજૂઆત કરી છે. જિલ્લાની સંકલન સમિતિમાં એકથી વધારે વાર આ પ્રશ્ન લેવાયો છે. મુખ્યમંત્રી કક્ષાએથી અનેકવાર દરમિયાનગીરી થઈ છે. માજી ગુજરાતના ગૃહમંત્રી, દેશના હાલના ગૃહમંત્રી, ભારતીય જનતા પાર્ટીના માજી રાષ્ટ્રીય પ્રમુખ એવા અમિતભાઈ શાહની ઓફિસે 2 વાર પત્ર લખ્યો છે આ પ્રશ્નનો નિકાલ કરવા માટે. એમની અહીંયા ઓફિસ સંભાળતા સ્ટાફના લોકો 2 વાર કલેક્ટરશ્રીને રૂબરૂ મળવા ગયા છે કે આ પ્રશ્ન ગંભીર છે, આનો ઉકેલ કરો. હાઈકોર્ટમાં ગયા લોકો, હાઈકોર્ટે હુકમ કર્યો છે કે પાણીનો નિકાલ કરો. 20 વર્ષ થયા ગામમાંથી પાણીનો નિકાલ થતો નથી. ચોમાસા દરમિયાન સીમમાં જે પાણી ભરાઈ રહે છે એમાં વરસાદી પાણી ઉમેરાતા ગામમાં પાણી આવે છે. આ ગયા વરસાદમાં કેટલાક ઘરોમાં ઢીંચણ સુધી પાણી હતું. પાછળના ગામોના લોકોનો અવરજવરનો રસ્તો બંધ થઈ જાય છે. અહીંયાથી જે પણ અધિકારીઓ આવે છે એ બધા જ જોઈને નિકાલ કરવાનું આશ્વાસન આપે છે. આજે પણ સાણંદ પ્રાંત ત્યાં આવીને ગયા છે, પરંતુ આટલા વર્ષોથી આનો કોઈ નિકાલ થતો નથી. હવે લોકોએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી એનો કાયમી ઉકેલ ન આપવામાં આવે ત્યાં સુધી ગામ લોકો અહીંયા બેસશે, અહીંયા જ રહેશે. જ્યારે ત્યાં કામ શરૂ થશે, પાણીનો નિકાલ શરૂ થશે, ત્યારે લોકો અહીંથી પાછા જશે. મનસુખ પ્રજાપતિ, ચાચરાવાડી વાસણા ગામનો ખેડૂત છું અને અમારી સમસ્યા એ છેલ્લા 2 દાયકાથી અમારા ગામના ખેતરોની અંદર પાણી ભરાઈ રહેવાનો પ્રશ્ન છે. તંત્ર સમક્ષ અનેકો વખત રજૂઆત કરી, ત્યારબાદ કોઈ નિકાલ ના આવતા નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર જાહેર રીતની અરજી કરી અને નામદાર ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને આ પ્રશ્નનો નિકાલ કરવા માટેનો એક ઓર્ડર કરેલો. જે ઓર્ડરના 2018ની અંદર કરવામાં આવેલો તેનો કોઈ અમલ ન થતાં અમોએ ફરીથી નામદાર ગુજરાતની હાઈકોર્ટની અંદર એ જ અમલવારીને રિપિટિશન કરવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટને અમારા પ્રશ્નની રજૂઆત કરેલી. ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટે ગુજરાત ગવર્મેન્ટને આ અમારો જે પ્રશ્ન છે એને 4 અઠવાડિયાની અંદર પ્રશ્ન નિકાલ કરવાનો માટેનો આદેશ એક હુકમ કરેલો, જે 2020ની અંદર થયેલો. નામદાર ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર થયા બાદ પણ સાણંદ મામલતદારશ્રીએ નામદાર ગુજરાત હાઈકોર્ટના ડાયરેક્શનને લઈ અને મામલતદાર કોર્ટ ચલાવી અને મામલતદાર કોર્ટે સ્થળ નિરીક્ષણ કરી અને જે જગ્યાએથી પાણી નિકાલની જે વ્યવસ્થા થાય છે, જેના વિશે અડચણ છે, એ અડચણને દૂર કરવા માટેના જે સામાવાળા પક્ષવાળા હતા કે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના વહીવટકર્તાઓ એનજી રિયાલિટી, એ લોકોને નામદાર ગુજરાત હાઈકોર્ટના ડાયરેક્શનના આધારે મામલતદાર કોર્ટ ચલાવી અને મામલતદાર કોર્ટે એને એક ઓર્ડર કરેલો કે સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામની સીમની અંદર અને ગામની અંદર ભરાતા પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે 1.2 મીટરના એવા 2 ડ્રેનેજ લાઇનના કનેક્શન આપવા, જેમાંથી એક જ કનેક્શન ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના વહીવટકર્તાઓ દ્વારા આપવામાં આવેલું છે અને બીજું એક કનેક્શન જે છે બાકી રાખવામાં આવેલું છે. જેના કારણે લગભગ 12 મહિના 500 વીઘા જગ્યાની અંદર ખેતી થઈ શકવી અશક્ય રહે છે અને વધારે વરસાદ આવે તો ખેતરોના જે પાણી છે ઘરની અંદર આવી અને લગભગ 15 દિવસ સુધી પાણીનો નિકાલ થતો નથી. અગાઉ મામલતદાર સાણંદ દ્વારા સર્કલ ઓફિસરની હાજરીમાં જે જગ્યાએથી પાણીનો કુદરતી વહેણ છે, કુદરતી ઢાળ છે, જે જગ્યાએથી ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની દિવાલ બની છે, જેના કારણે પાણી જતું અડચણરૂપ બની જાય છે, તે દિવાલ તોડી અને પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. પરંતુ આ સામા પક્ષવાળાએ કાયદાને ઘોડીને પી ગયેલા છે અને કોર્ટના હુકમનું અનાદર કરી રહેલા છે અને વારંવાર આ ગામ લોકોને હેરાન કરવા માટેનો ફક્ત ને ફક્ત એક કિમિયો કરી રહેલા છે. આ જે પાણી ભરાઈ રહે છે એના કારણે પ્રભાવિત થતો વિસ્તાર એટલે કે ચાચરાવાડી વાસણા ગામ અને મોજે બાવળાનું કાવીઠા અને લીલિયાપુરા ગામ છે, જ્યાંથી આ લોકોને ખેતીની અંદર નુકસાન જાય છે. અને ચાચરાવાડી વાસણાથી કાવીઠા સુધી, મોરિયા સુધી આવવાના જે કંપનીની અંદર આવવા જવાવાળા લોકો છે કે સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામ, કાવીઠા, લીલિયાપુરા, બદરકા અને સરંડી, ધોળકા સુધીના લોકો જે અપડાઉન કરે છે, એ લોકોને જે રસ્તો 6 કિલોમીટરનો છે એની જગ્યાએ 22 કિલોમીટરનું અંતર કાપી અને પોતાની ગુજરાત નોકરી કરવા માટે થઈ અને પહોંચવું પડે છે. એ ફક્ત ને ફક્ત આ એક પ્રશ્નના કારણે થતી સમસ્યા છે. આજે તમે અહીંયા
તો શું તમે માંગણી લઈને એમ આજે અમે લગભગ 1 મહિના પહેલાં સાણંદ મામલતદારશ્રીને અમારી અહીંયા ધરણા કરવા માટે આવીશું એ બાબતની મંજૂરી માગેલી 10/8/2026ની અમે માંગણી માગેલી, પણ એમણે માંગણી ન આપતા અમે આજે અહીંયા આવ્યા છીએ. અને અમારી મુખ્યત્વે માંગણી એ છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટના ઓર્ડરનું અને સાણંદ મામલતદારશ્રીના કોર્ટની ઓર્ડરનું અનાદર જે કરી રહ્યા છે એ લોકોની ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે. કારણ કે જે ગુજરાતની વડી અદાલતના આદેશનું જે અપમાન કરી રહ્યો છે એ વ્યક્તિ જાહેરમાં ખુલ્લેઆમ ફરી શકે, એ આ કાયદાને ઘોડી જને પી જવાવાળો વ્યક્તિ છે, એ સંવિધાનને સ્વીકારવા માગતો ન હોય એવું અમને લાગી રહ્યું છે, અને એના જ કારણે એ કાયદાનું પાલન નથી કરી રહ્યો. બીજી વસ્તુ અમારી એક માંગણી છે કે જે એમની ઉપર પોલીસ ફરિયાદ કરવામાં આવે ત્યારબાદ એ લોકોને પોલીસ કસ્ટડીની અંદર લઈ જઈને એમના નિવેદન લેવામાં આવે કે ફક્ત ને ફક્ત તમે લોકોને ટાર્ગેટ કરવા માટે થઈને આ કૃત્ય શા માટે કરી રહ્યા છો. કારણ કે આનાથી લગભગ સાહેબ 4,000 લોકોના જીવના જોખમ આ વર્ષે અતિવૃષ્ટિ જે વરસાદ હતી, વધારે વરસાદ આવ્યો એના કારણે લગભગ 4,000 લોકોને આનાથી પ્રભાવિત થયેલા, જેની અંદર ઘરોની અંદર પાણી હતું. અને એ પાણી ઉતરતા લગભગ 6-7 દિવસ થયા, ત્યારે લોકો પોતાના ઘરની અંદર બેસી અને જમણવાર ક્રિયા કરી શક્યા હતા. એવી ખરાબ પરિસ્થિતિ હતી. અને બીજું કે અમે છેલ્લા 20 વર્ષથી આ ખેતી નથી કરી શકતા. અમે ખેતીવાડી વિભાગની અંદર જ્યારે અમે ખેતી નથી થઈ, અમારે નુકસાન જાય છે, અને વળતરની માગણી માટે અમે નામદાર ખેતીવાડી વિભાગની અંદર અમે રજૂઆત કરી તો ખેતીવાડી વિભાગના અધિકારી આવી અને એમને સર્વે કર્યો, અને સર્વે કર્યા બાદ અમને એવું જણાવે છે કે સદર પ્રશ્ન જે છે એ કુદરતી આપત્તિ નથી, પરંતુ કોઈ એક ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની દિવાલના કારણે પ્રશ્ન બને છે, એટલે તમને વળતર મળવા પાત્ર નથી, જેના કારણે અમને વળતર પણ મળતું નથી. અમારી આગળની રણનીતિ એ છે કે જે નામદાર ગુજરાત હાઈકોર્ટ મામલતદાર હાઈકોર્ટના ઓર્ડરનું સંપૂર્ણ પાલન કરાવવામાં આવે. અમારા ખેતરની અંદર જે પાણી ભરાઈ રહેલું છે એ પાણી નિકાલની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી અમે ગ્રામજનો અહીંયા રહીશું. અત્યારે અમે થોડી સંખ્યામાં છીએ, પણ થોડા સમયની અંદર અમારા ગામના જે મહિલાઓ છે, સ્ત્રીઓ છે, બધા અહીંયા આગળ અમારી સાથે સમાવેશ થશે. ગામેથી તમામ ગ્રામજનો એમના જે ભૂતકાળમાં ભારે વરસાદ પડ્યો એના કારણે પાણી ભરાઈ રહ્યું છે, જે ખાસ કરીને ગામતળમાં પાણી નથી પણ ખેતરોમાં ઘણા સમયથી પાણી ભરાય છે. દર વર્ષે એમને આ પ્રકારનો પ્રશ્ન રહે છે, જેનું મુખ્ય કારણ છે કે જે ચાંગોદર હાઈવે પર જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે, જેના કારણે ઘણી ઇન્ડસ્ટ્રીમાં ડેવલપમેન્ટ અને બધાને કારણે પાણી રોકાઈ રહે છે. અને ગ્રામજનોનું એટલું કહેવું છે કે અમારા પાણીનો તાત્કાલિક નિકાલ થાય, એ માટે એ લોકો આવેદનપત્ર અને સાથે એમની ટ્રેક્ટર ભરીને માણસો પણ લઈને આવ્યા છે. એટલે હાલ અમે પ્રાંત સાહેબે ડિસ્કસ કર્યા પ્રમાણે કેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કને જ્યાંથી પાણી નિકાલની વ્યવસ્થા કરવાની છે એ લોકો એમાં એગ્રી થયા છે, અને એમનો પ્લાન પાસ કરાવી અને આગળ એ પાણી નિકાલ તાત્કાલિક કરશે એવી બાંહેધરી આપવામાં આવે છે. મારું નામ મનીષભાઈ ચૌહાણ, ચાચરાવાડી વાસણા, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ. અમારા ઘરની અંદર ઘણા સમયથી પાણીનો નિકાલ થતો નથી, અને આ વર્ષે તો અમારા ઘરની અંદર 35 ઘરની અંદર પાણી ઘૂસી ગયું છે. 35 ઘરની અંદર પાણી ઘૂસી ગયું છે, તો કોઈ અધિકારી જોવા પણ આવ્યો નથી કે નથી કોઈ પેલું નિકાલ કરી શકતા કે કોઈ રિલેશન કરવા નહીં આવ્યું કે પાણી તમારું કેટલું આવ્યું, કેટલું તમારી ભરપાઈ અમે ચૂકવશું, કોઈનું નુકસાન આ લોકો આપતા નથી. તો મારું કેવું છે સરકારને, હું ભાજપનો કાર્યકર્તા બોલું છું, સાહેબ મારો મનીષભાઈ ચૌહાણ છે, સરકારનું એવું કહેશું કનુભાઈ ધારાસભ્ય છે અમારા, પણ કનુભાઈ હજુ સુધી આજ સુધી જોવા આવ્યા નથી. ગામમાં કેટલું પાણી ભર્યું છે, અમારા અંદર ઘરની અંદર 35 ઘરની અંદર પાણી ભર્યું છે. અમારા ધારાસભ્ય કનુભાઈ, મેં પોતે ફોન કર્યો કનુભાઈ ધારાસભ્યને, તો કનુભાઈ ધારાસભ્ય હજુ સુધી આવ્યા નથી. ખેતરોમાં કેટલા સમયથી પાણી ભરાયું, કેવું પાણી ભરાયેલું છે હાલ? ખેતરમાં તો લગભગ 25 વર્ષથી પાણી ભરાયા છે, 25 વર્ષ હજુ નિકાલ થતો નથી. મારા ગામના ખેડૂત લોકો ઘણી રજૂઆત કરી, કલેક્ટર, મામલતદાર સાહેબનો, પણ કોઈ નિકાલ પાણીનો થતો નથી. શું માંગ લઈને અહીંયા આવ્યા છો? આ પાણીનો નિકાલ થાય એટલા માટે હજુ સુધી પાણીનું તમે જુઓ તો અમારી આજુબાજુ, ઘરની આજુબાજુ હજુ સુધી પાણીની સમસ્યા છે, હજુ સુધી પાણી ઓછું થયું નથી. તમે જોઈ શકો છો મારા ઘરની આજુબાજુ આવો, આજુબાજુ પાણી બધું છે, હજુ નિકાલ થતો નથી. આજ શેના માટે અહીંયા આવ્યા છો, શું માંગણીઓ છે આપની? માંગણી અમારો મેન પોઈન્ટ સાહેબ પાણીનો નિકાલ થાય, જેથી અમારા ખેડૂત ડાંગર રોપી શકે, પાક થાય, એની માટે સાહેબ અમે રજૂઆત લઈને આવ્યા છે. અમારા ગામના લોકો બધા, વડીલો, નાના છોકરાઓ બધા આવ્યા છે. તો સાહેબ જો પાક પાકશે જ નહીં તો ખેડૂત ખેતી ચમની કરશે, અને નાના બાળકો ભૂખ્યા શું મળે? તમે શાસક પક્ષમાં જો ભાઈ હું આ લોકો કોઈ એક્શન નહીં લે તો અમે બધાએ કનુભાઈ ધારાસભ્યના ઘરે અમે બધાએ જીવા તૈયાર છીએ. આપ શાસક પક્ષમાં જો, આપ કાર્યકર્તા તો ભાજપના, તો આપણે શું આમાં થોડું કાર્ય કર્યું? આમાં કાર્યકર્તા સાહેબ હું મદદ કરી શકું, આ લોકોની બરોબર મદદ કરી શકું છું. તમે નહીં માનો, મારા પોતાના ઘરમાં પાણી આવી ગયું હતું, કેડ અમારું પાણી હતું, ભાજપનો કાર્યકર્તા બોલું તો સાહેબ હજુ સુધી કોઈ અધિકારી આવ્યું નથી. અમારા કનુભાઈ ધારાસભ્ય, અમારા ધારાસભ્ય પર હજુ કોઈને હજુ આવ્યું નથી.
ગામમાં એમનો ગામ હોય આપણું એટલે જવું પડે ભાઈ તમને શું પ્રોબ્લેમ છે, તમને શું સમસ્યા છે. પણ ઘણા ટાઈમથી ચાલે સાહેબ, આ 20 વર્ષથી સમસ્યા. 20 વર્ષ સમસ્યાની વાત અલગ, જે ઘરમાં પાણી ફેંથું જ્યારે મોતનો સવાલ હોય સાહેબના ધારાસભ્યના ગામમાં આવવું પડે ભાઈ તમારા ઘરમાં કેટલું પાણી ભર્યું, કેટલું તમારું નુકસાન છે કે કેટલું તમારા એ છે તો અમે તમને ભરપાઈ આપશું, પણ એ લોકો ભરપાઈ આપતા નથી.